છેલ્લું ડિપાર્ટમેન્ટ 2 છે, જનરલ એડમિન અને NH. આમ જનરલ એના માટે કોઈ ડિપાર્ટમેન્ટ કે અલગ ના હોય, બાકી આપણે ફીલ્ડનું મોનિટરિંગ કરીએ અને SOP પોલિસી ને બધું બનાવતા હોય એ આખું ડિપાર્ટમેન્ટ હોય. તો આ આપણે અમે ચેમ્બર ઓફ ઓફિસ હોય છે, ઓપરેટરની ઓફિસ હોય, ત્યાં આપણે જનરલી બંને સુપરવાઇઝરોને બેસતા હોય. તો અમે એક એરિયા અલગ બનાવ્યો છે, એની અંદર એટલી ઓફિસ ને બધું બતાવી. ઓપરેટર હોય છે એની ચેમ્બર અહીંયા રાખી, એના અનુરૂપ જે ફાઇનાન્સના રેકોર્ડ્સ ને બધું હોય છે બહાર રાખ્યું, જેની અંદર બધા પ્રકારના રેકોર્ડ્સ હોય તો એ પણ આ રીતે એકદમ નામ સાથે ફાઇલ ઉપર નામ ડિસ્પ્લે હોય. જનારોગ્ય સમિતિની ફાઇનાન્સ રેકોર્ડ, જનરલ રેકોર્ડ છે, ત્યાંથી ફાઇલ હોય આ રીતે આખી ડિસ્પ્લે કરેલી છે. પછી અહીંયા પણ ધારો કે જે રેકોર્ડ રાખવા માટે આપણે સ્ટોરેજ એરિયા બનાવ્યો છે, એના માટે આ બધું બનાવ્યું છે. પછી એરિયા છે તો કે આ ફિમેલ સુપરવાઇઝર અત્યારે બેઠા છે, તો એનું આખી ટીમ સાથે કામ કરતા હોય તો એ આખા નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં જે પણ છે RCH, MCH, રેગ્યુલેશન બધું સંભાળતા હોય તો એ પ્રોગ્રામનું મોનિટરિંગ જોતા હોય. અને આમાં પણ FHS અને APS માટે અલગ અલગ ઉપર સ્ટોરેજમાં ભાગ કર્યા છે. આ સામે FHSના રેકોર્ડ, આ બધું FHSના રેકોર્ડ, આમાં બધા પ્રોગ્રામના જેટલા પણ IC હોય તો એ બધું આપણે ઓપીડી એરિયામાં ડિસ્પ્લે કરતા હોય છે. અને ફિલ્ડમાં પ્રોગ્રામનું રિપોર્ટિંગ આપણે જોતા હોય છે, અને તમામ પ્રોગ્રામ ચાલુ એની ફાઇલોના રેકોર્ડ્સ એ બધું હોવું જોઈએ. ઓનલાઈન પોર્ટલ તો પોર્ટલના ID પાસવર્ડ રેકોર્ડ્સ પ્રોગ્રામ જોવા જોઈએ.